બુક કૃષ્ણયાન. તર્ક. દ્રૌપદીના ચહેરા પર એક કટુ હાસ્ય આવી ગયું. તર્ક કયો હોત તો 5 પતિઓની પત્ની થઈને ન જીવતી હોત. પિતાએ સ્વયંવર કર્યો મને પૂછ્યા વિના. મત્સ્યવેધની યોજના બનાવી. બ્રાહ્મણોને વેશે પાંડવો સ્વયંવરમાં આવ્યા. તમે બધું જ જાણતા હોવા છતાં અર્જુનને પાસે મધ્યવેદ કરાવ્યો અને એટલું ઓછું હોત એમ માતા કુંતીએ કહ્યું કે 5 ભાઈઓ વહેંચી લો. કયો તર્ક હતો? એ. એક સ્ત્રીને વસ્તુ માનીને વહેંચવામાં. તર્કની વાત ન કરશો સખા. કયો તર્ક હતો? એક. રજસ્વાલને રાજ્યસભામાં ઘસડી લાવવામાં. કયો તર્ક હતો? એ. હારેલા પતિઓ પત્નીને હોડમાં મૂકે. એ સ્વીકારાય એટલું જ નહીં, એને હારી પણ જાય અને ભલભલા વિદ્વાનોથી શોભતી એ રાજ્યસભા એક સ્ત્રીનું અપમાન બંધ હોઠે જોયા કરે. કયો તર્ક સખા? કયો તર્ક હતો? એ. તમે મારી લાજ લૂંટાવા સુધી રાહ જોવી પડી. તમે ઈચ્છ્યું હોત તો દુશાસનના હાથ મને સ્પર્શ કરતા પહેલાં જ ખરી પડ્યા હોત. કયો તર્ક હતો? મને આટલી પીડા સુધી તાણી જવામાં. દ્રૌપદીનું ગળું ભરાઈ આવ્યું હતું. એનું આખું શરીર કંપી રહ્યું હતું. આંખમાંથી આંસુ નહોતા પડતા, પણ જાણે આખું શરીર આંસુઓથી સરાબોર હોય એમ પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. કૃષ્ણએ ઊભા થઈને પડેલા માટીના કુંજામાંથી ચાંદીના પાત્રમાં પાણી કાઢ્યું. દ્રૌપદીનો હાથ પોતાના હાથમાં લીધો અને હાથમાં પાણીનું પાત્ર પકડ્યું. પછી ખૂબ કોમળતાથી, અત્યંત ઋજુતાથી તેનો ચહેરો પોતાના 2 હાથ વડે પકડ્યો. સખી, આ આખા યુગમાં એવી કઈ સ્ત્રી હતી? એવી કઈ સ્ત્રી છે જે મહાસતી ગાંધારીના પુત્રોને શાપ આપે? એવી કઈ સ્ત્રી છે જે મહાસતી ગાંધારીના પુત્રોને શાપ આપે અને એ સફળ થાય? અને તમે સખી અગ્નિપુત્રીને તપાવ્યા વિના એની જીભમાંથી અંગારા કેમ વરસે? એટલે પાણી પીધા પછી દ્રૌપદી સહેજ સ્વસ્થ થઈ. એને પરસેવો લૂછ્યો. સખી, મારી દરેક વાતમાં તર્ક હોય છે. એ તર્ક તમારા સુધી ન પહોંચે એમ બને, હું ન પહોંચવા દઉં એમ પણ બને, પણ મારો તર્ક મારું કર્તવ્ય છે, મારું સાધ્ય છે. હેવ અ નાઇસ ડે. બાય બાય ફ્રેન્ડ.